નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં એક ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જીએસટી। ટેક્સ એ જીવનની હકીકત છે। દુનિયાના કોઈ પણ ખૂણામાં વ્યક્તિ જન્મે, ક્યાંય પણ જીવન જીવે કે કોઈ પણ વ્યવસાયમાં હોય, ટેક્સ તો ચૂકવવો જ પડે। જીએસટીનો ઉદ્દેશ્ય એ બહુવિધ પરોક્ષ અને એકીકૃત માળખાની સાથે બદલી ભારતની કરવેરા પ્રણાલીને સુવ્યવસ્થિત કરવાનો છે। જીએસટીનો ઉદ્દેશ્ય કર વ્યવસ્થામાં જટિલતાઓ જે છે એ જટિલતાઓને દૂર કરવાનો અને વધુ સારી રીતે પાલન અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો હતો। આ મુખ્ય ઉદ્દેશ્યમાં સામેલ છે। જીએસટીના અમલથી કરવેરાનો વહીવટ એ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બને। કરચોરીથી સરકારની આવક પર એની નકારાત્મક અસર થતી હોય છે, જે કરદાતાઓ માટે એક સૌથી મોટો ગેરલાભ પણ સાબિત થઈ શકે। નિયમિત અને પ્રમાણિત કર સિસ્ટમથી દેશના અર્થતંત્રમાં પણ સુધારો લાવી શકાય, દેશના જીડીપીમાં ઉછાળો આવી શકે છે। એક સારા હેતુથી શરૂ કરવામાં આવેલી આ આખી સિસ્ટમ અને આ સિસ્ટમમાં ચેન એ રેગ્યુલર ચાલવી આવશ્યક છે। હવે એમાં ક્યાંય પણ કોઈ પણ પાસે જો ખામી સર્જાય તો સરકારની તિજોરી પર વાત આવી જાય। આ તમામની વચ્ચે એક રજૂઆત વેપારીઓની સામે આવી છે કે જીએસટી વિભાગના અધિકારીઓ વેપારીને લૂંટે છે। આવી ફરિયાદ અમદાવાદના વેપારી મંડળ દ્વારા કરવામાં આવી છે। વેપારીઓએ જણાવ્યું હતું કે દરોડાની આડમાં વેપારીઓ પરેશાન કરે છે। જીએસટી અધિકારીઓ પેઢીમાં આવી ફોન લઈ લે છે અને સાથે સીસીટીવી પણ બંધ કરાવી દે છે। અધિકારીઓ અસ્પષ્ટ વોરંટ લઈ દુકાનમાં અને ઓફિસમાં પ્રવેશ કરે છે। એવું પણ કહે છે વેપારીઓ કે જીએસટીની ટીમ એ વોરંટ 67 અને 61માં તપાસ માટે આવે છે અને વેપારીઓને આ વાતને લઈને ડરાવે છે। વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને હેરાન કરી રૂપિયા વસૂલતા હોવાના આક્ષેપ થયા છે। આ તમામ આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। જાણકારીના અભાવે નાના અને વયસ્ક વેપારીઓ તો ગભરાઈ જાય છે અને તેને દરોડા તરીકે માને છે અને વેપારીઓને જંગી રકમની ચોરી કરી હોવાનું કહેવામાં આવે છે। પછી કાર્યવાહીનો એક ડર આપવામાં આવે છે અને આ ડરામણી હકીકત વેપારી સુધી લાવવામાં આવે છે। તપાસ બાદ ભારે રકમની વસૂલી પણ કરાય છે, નહીં તો આગળની કાર્યવાહી કરવાની ધમકી આપવાના આક્ષેપો આજે વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે આ તમામ સવાલો શું છે રજૂઆત અને શું હોઈ શકે આ વાતનું સમાધાન? આ તમામ વસ્તુ પર વાત કરીશું આજના મહામંથનમાં એક સવાલની સાથે કે જીએસટી અધિકારીઓ સામે વેપારીઓના આરોપનું આ સત્ય શું છે? ખિસ્સા ભરવા માટે કાયદાનો દુરુપયોગ કરનાર લોકો ક્યારે દંડાશે? તપાસના જે અસ્પષ્ટ આદેશ છે એ પાછળનો એક અધિકારીનો હેતુ શું હોઈ શકે? અને તપાસ દરમિયાન મોબાઈલ કેમેરા બંધ કરાવવાનો અથવા તો જે સીસીટીવી કેમેરા છે એ બંધ કરાવવાનો નિયમ છે? આ સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે તપાસના નામે વેપારીઓનું શોષણ થાય છે। ત્યારે સરકારના જીએસટી વિભાગની સામે અમદાવાદના વેપારી મંડળે ગંભીર આક્ષેપો કર્યા છે। વેપારીઓને જીએસટી વિભાગના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। વેપારીઓ એ જણાવી રહ્યા હતા કે દરોડાની આડમાં અધિકારીઓ પરેશાન કરે છે। જીએસટી અધિકારીઓ પેઢીમાં આવી ફોન લઈ લે છે, એમની પાસેથી સીસીટીવી પણ બંધ કરાવી દે છે અને ત્યારબાદ કાર્યવાહી। વેપારીઓને સરકારી કચેરી બોલાવી યોગ્ય રીતે પૂછપરછ કરવી જોઈએ। અધિકારીઓ અસ્પષ્ટ વોરંટ લઈ દુકાન અને ઓફિસમાં પ્રવેશ કરે છે। જીએસટીની ટીમ વોરંટ 67 અને 61માં તપાસ કરવા માટે આવે છે અને વેપારીઓને ડરાવે છે। વેપારીઓને હેરાન કરવામાં આવે છે, એમની પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે। આ તમામ આક્ષેપો વેપારીઓ શું કહી રહ્યા છે એકવાર એ સાંભળી લઈએ। તપાસમાં આ લોકો મોબાઈલ પણ લઈ જાય છે, કેમેરા પણ બંધ કરાવે છે, એવા ઘણા અનુભવ થયા છે અને ઘણા કિસ્સા બન્યા છે। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ તમે નાકા ટાઈટ કરો, તમારા ચેકપોસ્ટ ટાઈટ કરો તો ચોરી થશે જ નહીં। ચોરી થવાનું કારણ છે કે આગળ લીકેજ છે, આગળ લીકેજ બંધ કરો તો ચોરી થવા નથી। એની રજૂઆત અમે અમારી સંસ્થા જો મેઇન મોટી સંસ્થા છે એને અમે રજૂઆત પણ કરેલી છે। એ સંસ્થાએ આપણા સીજીએસ ચીફ કમિશનર સાહેબને પણ લેટર લખ્યો છે। તો અમે વારંવાર અમે જ્યારે જીએસટીની રેડ આવે છે તો ઘણા લોકોને વેપારીઓને જીએસટીના કાયદા ખબર નથી કે આ કાયદામાં શું થશે, આ કાયદામાં શું થશે, તો ઘણા વેપારીઓ તો ડરી જાય છે। અને સરકાર જ્યારે જીએસટીના કાયદા એક ચાર્ટ બહાર પાડશે તો ઘણા વેપારીને ખબર પડશે કે ભાઈ જીએસટીનો કાયદો શું છે, તો એ રાસ્તા ઉપર ચાલશે।
બાકી કોઈ બી ઓફિસર કોઈની દુકાને ચડે છે તો ઘણા વેપારી તો ગભરાઈ જાય છે, વગર ચોરી બી ગભરાઈ જાય છે. અમે ચોરી તો કરી નથી તો બી ગભરાઈ જાય છે. તો અમારું સરકારને એવું કહેવું છે કે ભાઈ જ્યાં સુધી પેલા વેપારીઓને માર્ગદર્શન ના થાય ત્યાં સુધી કોઈને કાયદાને સખ્ત અને કડક ના કરે. જ્યાં એટલે કાયદો શું છે, એમાં કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે, એક આ તમામ વસ્તુ નાના વેપારીઓને એની સમજ નથી, જેનો ફાયદો ક્યાંક અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે. આ આક્ષેપો તેમના, અને આ અગાઉ પણ વેપારીઓ અધિકારીઓ કે જેઓ લાંચ લેવાના કેસમાં પકડાયા છે. 2024ની વાત અમદાવાદની હોય કે પછી અમદાવાદ 2021, પછી આ જ પ્રકારે સુરતની એક ઘટના માર્ચ 2023માં ઘટી હતી. ત્યારે વાત કરીશું કાયદો શું કહે છે, વેપારીઓની શું માંગ છે. આવા કિસ્સા દેશમાં અને સાથે ગુજરાતમાં અગાઉ ક્યારે ઘટી ચૂક્યા છે, અને આ જે એક પર્ટિક્યુલર કેસ સામે આવ્યો છે એમાં શું કરવામાં આવી રહ્યું છે, જે નિયમો છે શું એ નિયમો પ્રમાણે અધિકારીઓ ચાલી રહ્યા છે, શું એ નિયમોથી તમામ વેપારીઓ જાગૃત છે, વેપારીઓની ક્યાં ભૂલ છે, તમામ પાસા પર ચર્ચા કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે આજ મુદ્દે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ કૌશલ કપાસી જોડાયા છે, નેતા કોંગ્રેસ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે, પ્રમુખ છે અમદાવાદ વેપારી સંગઠનના મેઘરાજભાઈ ડોડવાણી આપણી સાથે છે, આર્થિક બાબતોના જાણકાર સીએ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે છે, વેપારી સુનિલભાઈ મોટવાણી પણ આપણી સાથે છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વેપારી ભાઈ સુનિલભાઈ આપનાથી કરીશું. જે અત્યારે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે અધિકારીઓ દ્વારા કનડગત કરવામાં આવી રહી છે, હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, એ અધિકારીઓ આવી પહેલા તો આપના એ આક્ષેપ શું, આપની રજૂઆત શું છે, અને અધિકારીઓ જ્યારે આવે છે શું એ પોતાના હાથમાં જે વોરંટ લઈને આવે છે કે પછી કેવી રીતે તેઓ પ્રવેશ કરે છે, અને શું એ ધમકાવવાના પ્રયાસ અથવા તો એમની પહેલી વાતચીત આપની સાથે શું હોય છે? આમાં એવું છે કે સૌથી પહેલા જયારે કોઈ બી જીએસટી ના અધિકારી કે કોઈ બી ટેક્સમેન અંદર આવે છે તો વેપારી ગભરાઈ જાય છે બહુ, અને એમને શું છે એક ફિયર ખાઈ જાય છે કે હવે આ મને કરવું છું, હવે હું બરબાદ થઈ જાય, હું ખતમ થઈ જઈશ. તો એનો ક્યાં ને ક્યાં અધિકારીઓ એ વસ્તુનો લાભ લે છે, અને પછી એને કારણ કે વેપારીને તો એટલું બધું કાયદાનું નોલેજ જ નથી, 61 શું ને આગળ શું એને કોઈ બીજી કોઈ વાતની ખબર જ નથી. કારણ કે અમારા કોટ વિસ્તારમાં શું છે કે જેટલા વેપારીઓ છે એ બધા જૂની પેઢીના વેપારી છે. એ લોકોને અત્યારે જીએસટીમાં એટલા બધા કાયદાના એ લોકોને નોલેજ જ નથી. એકચ્યુઅલી કાયદો શું કહે છે એ લોકોને કઈ ખબર જ નથી. તો એ શું છે કે જીએસટીના અધિકારીઓ જેમ કહે છે એ પ્રમાણે એ લોકોને ચાલવું પડતું હોય છે. ઓકે, મેઘરાજભાઈ આપની પાસે આખી રજૂઆત આપની પાસે કેવી રીતે આવી, અને અગાઉ પણ આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો જેમાં પણ આપે રજૂઆત કરી હતી, તો એ તમામ કેસમાં અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે, અને અત્યારનો આ કેસ આપે ક્યાં રજૂઆત કરી છે અને શું કહેવામાં આવ્યું છે? એકચ્યુઅલમાં આપણે મને યાદ છે કે લાસ્ટ યર આપણે અહીંયા મીટિંગમાં હતા તો ત્યારે એ લોકોએ એક સાથે 100 થી 110 દુકાનોમાં તપાસ કરી હતી. એ દુકાનો હતા મોબાઈલના. મોબાઈલમાં શું છે કે મોબાઈલ વેપારી મંગાવે છે ઓનલાઈન, વેપારી મંગાવે છે વિજય સેલ્સ, વેપારી મંગાવે છે ગ્રોમાં યા રિલાયન્સ. હવે ત્યાં સુધી ટેક્સ ભરાય છે, પણ નાના નાના વેપારી શું કરે છે, રોજીરોટી કાઢવા માટે હોલસેલમાં 100-200 થી ધંધો કરે છે. 50,000 મોબાઈલ હશે તો 200 નફો વેચશે. પણ જયારે ડિપાર્ટમેન્ટ આવ્યો એનો લોકો તમે તો સેલ કર્યો છે, બિલ બનાવ્યો નથી, તો એના પાસે આ લોકોએ મને જ્યાં સુધી ના લે છે 50,000 ઉપર 130માં 50,000 પેનલ્ટી પડી જાય. હવે એ વેપારીનું તમે આશરે ટર્નઓવર છે 3 કરોડ રૂપિયા, રેકોર્ડ કાઢી 3 કરોડ રૂપિયા, તો વેપારી ભરે ક્યાંથી? એના અકાઉન્ટ સીઝ થયા, અકાઉન્ટ મોર્ગેજ થઈ ગયા. પછી જયારે અમે અહીંયા આવ્યા એના વીટીવીમાં આવવાથી અમે લાભ તો મળ્યો. ડિપાર્ટમેન્ટ અમે બહુ રેસ્પેક્ટથી એનો રસ્તો પણ બતાવ્યો ને ઘણા જો તકલીફો હતી એ દૂર પણ થઈ. એવા ઘણા કિસ્સા થયા છે. જેવી રીતે આપણી મુદ્દાની વાત કરી 67(1)ની. હવે 67(1) નો મુદ્દો શું છે કે પૂરતી તપાસ. અને ભાઈ કોઈ વેપારી માલ મંગાવે છે, બહારથી એન્ટ્રી નહીં કર્યો હશે, યા કોઈ ટ્રાન્સપોર્ટમાં ઈ વેબિલમાં મિસ્ટેક હશે કે ગમે ત્યાંથી, તો એને પૂરતી તપાસ કરવી જોઈએ. જ્યારે ડિપાર્ટમેન્ટ આવે છે ને તો 67(1) પર આવે છે, પણ એ લાગે આ તો મોટું કામ છે. મેઘરાજભાઈ આપની પાસેથી એક વાત સમજવી છે, આ જેટલી રજૂઆતો આવી છે વેપારીઓની કે આવી રીતે કનડગત કરે છે, હવે એ તમામ વેપારીઓ શું કાયદાનું પાલન કરતા હતા? જો કાયદાનું પાલન કરતા હતા તો પછી આવી રીતે કનડગત ન કરી શક્યા, અને જો નહીં તો પછી કાયદાનું કામ કરવાનો છે. હું એમ કહું છું, સુનિલભાઈ હમણાં શું વાત કરી કે માલ જયારે આવે નહીં તો માલ વેચાય કેવી રીતે? નાકા છે, સિસ્ટમ છે, ત્યાં બધા ચેકપોસ્ટ છે, તો ત્યાંથી માલ આવવા ના દે ને. જયારે આવશે તો ગમે ત્યાં તો લીકેજ છે,
જ્યારે માલ આવે છે, જ્યારે માલ આવે છે ત્યારે અહીંયા બધા બીમારી પેદા થાય છે, બિલ ઓછો થઈ જાય છે અથવા 2 નંબરમાં જોઈન્ટ થઈ જાય અથવા તો એ સરકારની અમે અપીલ કરી છે કે સાહેબ તમે ત્યાંથી નાકા ટાઈટ કરો, તમે ટ્રાન્સપોર્ટનું ટાઈટ કરો કે ભાઈ તમે બિલ વગર માલ લઈ નહીં આવો, તો વેપારી પાસે જશે ક્યાં? અમે તો એવો હતો જીએસટી ચાલુ થઈ હતી, આપણે એવું સમજો તો કે હવે આ રેટ બેટ બધું ખતમ, હવે ઓનલાઈન જો કમ્પ્યુટર બતાવો એમ કરશે, પણ એવું થયું નહીં. દુકાનો તપાસ જતા હતા 67-1 પણ ઘણો ફરક પડ્યો છે. એવું નથી બોલતો, જો લાસ્ટ યર હતો એના કરતા 70-80%, 90% કહું તો લાભ મળ્યો છે અમારે. ઓકે, અમે કોઈને એવું બોલીએ કે નહીં થયો એવું પોસિબલ નથી. જો વેપારી પહેલા દુખી હતા એવા હવે વેપારી દુખી નથી, પણ અમારે જે મારે 70 સાલ ઉંમર છે, હવે અમે લોકો આપણા કોટ વિસ્તારમાં આશરે 50,000 વેપારીઓ છે. જો નવી પેઢી તો આવતી નથી, નવી પેઢી તો નોકરીમાં જાય છે, જાય છે, તો અમારા જેવાને એક એડ્યુકેશન પણ નથી. તો અમે ડિપાર્ટમેન્ટ કીધું ભાઈ અમે સમજાવો અમે કેવી રીતે વેપાર કરીએ, શું છે. તો એમાં તકલીફ તો પડે છે, પણ નાના નાના વેપારી છે, કોઈ ટર્નઓવર છે 1 કરોડ વર્ષમાં, કોઈ 50 લાખ, કોઈ 5 કરોડ. તો અમે કીધું મોટા મોટા વેપારી અમે તમે ડિફેન્ડ નથી કરતા, નાના વેપારીને તમે રાહત આપો એ ધંધો કરી શકે. ઓકે ઓકે, સિદ્ધાર્થભાઈ આપની પાસેથી આ બધી જ વસ્તુ સમજવી છે. એક નાના વેપારી, એ નાના વેપારીની મુશ્કેલી, કારણ કે અત્યારે જે 2 પ્રવક્તા અગાઉ આપણને વાત કરી કે એ કાયદાઓની એટલી બધી જટિલતા કે જે સામાન્ય વ્યક્તિ, સામાન્ય વેપારી સમજી નથી શકતો. અને બીજી તરફ અધિકારીઓ, હું બધા જ અધિકારીની વાત નથી કરતી, પ્રમાણિકતાથી જેમના દ્વારા કામ કરવામાં આવે છે એ તમામની વાત, કે જે પોતાનું કામ કરે છે. એટલે આમાં છેલ્લે પીસાય છે એક સામાન્ય વ્યક્તિ, એક સામાન્ય વેપારી. હવે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે જે મંત્ર સાથે આપણે લોકો કામ કરી રહ્યા છે ને, ભારતને 2047માં વિકસિત ભારત બનાવવું હોય તો ઇઝ ઓફ ડુઈંગમાં ઘણી પ્રગતિ થઈ છે, પણ ધીસ ઇઝ નોટ ઇનફ. હજી ઘણું કરવાનું બાકી છે. તો આ એમએસએમઈ એ ભારતની કરોડરજ્જુ છે. જેમ અગાઉના વક્તાએ કીધું તો એમની વાત સાચી છે. જે મોટી કંપની હોય ને, મલ્ટીનેશનલ, એમની જોડે તો આખું લશ્કર હોય છે કે જેનું કામ જ કમ્પ્લાયન્સ કરવાનું છે. પરંતુ હું એમએસએમઈ છું, નાનો વેપારી છું, તો મારે ખરીદી મારે કરવાની, વેચાણ મારે કરવાનું, માલ સામાન બરાબર ગોઠવાયો છે કે નહીં એ જોવાનું, ટ્રાન્સપોર્ટેશનને મારે જોવાનું. કારણ કે મારી જોડે જે માણસો હોય છે એ અનસ્કિલ છે, એટલે એને કોમ્પ્યુટર આવડતું ના હોય. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક શરત ચૂકથી ઈ-વે બિલ કે ચલણ બનાવવામાં ભૂલ થઈ જતી હોય, અથવા તો એક ઇન્વોઇસ ઉપર વારંવાર ઈ-વે બિલ બની શકતા હોય. તો એ જે મારી ભૂલ થઈ છે, કામની ઉતાવળ હોય, તહેવારોની સિઝન હોય તો કસ્ટમર લાઈનમાં ઉભા હોય, તો એ ટાઈપિંગ કરવામાં એરર થતી હોય અને પછી હું જે જીએસટી રિટર્ન ફાઇલ કરું છું તો ઘણીવાર ખોટા આંકડા એમાં જઈ શકતા હોય છે. એનો મતલબ એવો નથી કે હું ગુનેગાર છું કે જાણી જોઈને મેં છેતરપિંડી કરી છે. અને જે કાયદાની કલમ લગાવવામાં આવે છે એમાં એવું છે કે ભાઈ જ્યારે જાણી જોઈને ભૂલ કરી હોય કે છેતરપિંડી કરી હોય અને સરકારની કર આવક સામે એ લોકોએ કર છુપાવવા માટે, કર ઓછો ભરવા માટે એરર કરી હોય, ત્યારે આ કાયદાની કલમ ઉપયોગમાં લેવામાં આવી જોઈએ. પરંતુ જે જેન્યુઇન વેપારી છે એની ભૂલ થઈ છે એને પણ આ સેક્શનમાં નોટિસો ફટકારવામાં આવે છે. ને આપે જે વાત કરી કે જ્યારે દરોડા પાડવામાં આવે છે તો આની એક પ્રોસેસ હોય. સૌથી પહેલા એમને શોકોઝ નોટિસ આપવી જોઈએ કે ભાઈ તમને અમારા ધ્યાન ઉપર આ આવ્યું છે, તમારે શું કેવું છે. પ્રિન્સિપાલ ઓફ નેચરલ જસ્ટિસ, જે કોર્ટમાં જે ન્યાયિક પ્રક્રિયા થતી હોય છે એવી જ પ્રક્રિયા આમાં પણ જીએસટી ના કાયદાઓમાં જોગવાઈ હોય છે. અને આ જે બધા દરોડા પાડવામાં આવે છે તો એ નાના અધિકારીની સત્તામાં નથી. જોઈન્ટ કમિશનર હોય એ પરમિશન આપે પછી ને પછી જ વેપારીઓને ત્યાં અધિકારીઓ જઈ શકે છે. હવે 2 પર્સપેક્ટિવ આમાં ધ્યાન ઉપર આવે છે કે આમાં અધિકારીઓ વધારે કડક થઈ ગયા છે કે વેપારીઓ ગભરાઈ ગયા છે કે એ કાયદાનું પાલન નથી કરતા. 2 બાજુ છે. તો કિસ્સાઓ એવા ધ્યાન ઉપર આવ્યા છે કે જો કેશ ઇકોનોમી બંધ થઈ ગઈ હોય, બધું ઓનલાઈન થયું હોય તો આ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પરંતુ જ્યાં જ્યાં જે સેક્ટરમાં હજી રોકડ વ્યવહાર થાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ચોર પોલીસનો કે ઉંદર બિલાડીનો જે ખેલ ચાલતો હોય, તો એવી પ્રવર્તમાન પરિસ્થિતિઓ નાના વેપારીઓને ત્યાં છે. એટલે અધિકારીઓ એવી રીતે ડાઉટ કરતા હોય કે આ બધું કેશમાં કરે છે, બિલ નથી બનાવતા. તો પેલો નાનો વેપારી તો એમ કહેતો હોય મારી જોડે જે કસ્ટમર આવે છે એ મારી જોડે રોકડામાં માલ માંગે છે તો હું તો રોકડામાં જ આપું ને. અમે એવો આગ્રહ કરતા હોય કે બિલ લો, પણ કસ્ટમરને જીએસટી નથી ભરવો
તો અમે શું કરીએ? આ બહુ પ્રેક્ટિકલ સિચ્યુએશન છે નાના વેપારીઓને. તમે મોટા મોલમાં જાઓ તો કમ્પલસરી બિલ આવતું જ હોય છે. હા હા આ એક પર્સપેક્ટિવ થયો. હવે ડેટા મિસમેચની વાત આવે છે. જે ખરેખર જે આ ક્લચ છે ને, જે ઇસ્યુ છે, તો અત્યાર સુધીમાં જીએસટી ના કાયદામાં કાઉન્સિલે નિર્ણય કહે છે વન નેશન વન ટેક્સ. ખૂબ સારો કાયદો છે, પરંતુ એમાં 500 થી વધારે ચેન્જીસ આવ્યા છે અને દર મહિને એટલા બધા ચેન્જીસ આવતા રહે. ઘણીવાર પ્રોફેશનલ લોકો પણ ભૂલ થઈ જાય છે કે ભાઈ હવે આ નોટિફિકેશન આવ્યું, આ નોટિફિકેશન આવ્યું, કયો ઇન્ટરપ્રિટેશન કરવું. જો પ્રોફેશનલ લોકોને ભૂલ થતી હોય તો વેપારી બાપડા એ ધંધો કરે કે કાયદાને શું અપડેટ આવ્યું એ જોવે. Okay, એટલે okay. આને સિમ્પ્લિફાઈડ કરવાની આવશ્યકતા છે. હિરણભાઈ, જે વાત કરવામાં આવી રહી છે, એક તરફ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે કારણ કે અધિકારીઓ દ્વારા એ વાત કરવામાં આવે છે કે કરચોરી થાય છે. હવે એના કિસ્સા તો 9,729 કરોડ જેટલા આમાં કિસ્સાઓ થયા છે. 100 થી વધારે આરોપીઓ ઝડપાયા છે. આ બધી જ વસ્તુ, આ કેલ્ક્યુલેશન અત્યાર સુધીના આંકડા કહે છે. પરંતુ અત્યારનો મુદ્દો એ છે કે જે નિયમો વિરુદ્ધ જે અધિકારીઓ દ્વારા રોફ જમાવવામાં આવે છે એનાથી ક્યાંક વેપારીઓ પરેશાન છે. જઈ તમે ફોન લઈ શકો કે વેપારી ત્યાં કોઈ એ આખી વાત છે એને સેટલ ના કરી શકે, એટલે ફોન જો કદાચ એ અધિકારી લઈ શકે, પરંતુ સીસીટીવી કેમેરા બંધ કરવાનો તો મતલબ શું છે? એને કાર્યવાહી કરીએ, કાર્યવાહી જો કેમેરા બંધ કરી દીધા તો પછી સામે કેવી રીતે આવશે? એટલે આ આખું જે આ બધી વસ્તુ બહાર આવે છે એમાં ક્યાંક શંકાના દાયરામાં કે પછી અસ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે. રાધાબેન, જીએસટી નો કાયદો છે એ કોંગ્રેસ પક્ષે તે સમયે આખા ભારતમાં ટેક્સનું સરળીકરણ કરવા માટે કાયદો લાવવામાં આવ્યો અને પછી જે અત્યારે હાલમાં આપણી સામે જે કાયદો છે એ જીએસટી છે એ ગબ્બર સિંહ ટેક્સ છે. ગબ્બર સિંહ જે પ્રમાણે જયારે ગામમાં થાળ પાડવા આવે અને સમગ્ર ગામને માનમાં લેવાનું, દરવાજા બંધ થઈ જાય, બધા લોકો ઘરમાં ઘૂસી જાય અને પછી અનાજની ચોરી કરવાની અને પૈસાની લૂંટ કરવાની, એક પ્રકારની આખી વાત અત્યારે આમાં જે મેઘરજ કહી ગયા હતા અને જે વેપારીઓ કહી ગયા છે એ પ્રમાણે જો તમે અધિકારી એક સારો વાત લઈને આવી રહ્યા છો તો તમને શું કામ આટલી ડર છે? તમારે સીસીટીવી ચાલુ રખાવા જોઈએ, ફોન ચાલુ રખાવા જોઈએ અને તમારી પાસે પ્રૂફ હોય તો પછી કાર્યવાહી કરવી જોઈએ. પણ ગબ્બર સિંહ ટેક્સને એટલો કન્ફ્યુઝિંગ કરી દેવામાં આવ્યો છે કે એમાં સિદ્ધાર્થભાઈ જેવા સીએ પણ માથું ચક્રાવે થઈ જાય. વેપારી બિચારો ધંધો કરે કે જીએસટી ફાઇલ કરે એને ખબર ના પડે અને અંતે તમે જે કહ્યું પ્રમાણે આંકડો સુધારું છે એમાં 17,000 કરોડ, 17,000 કેસીસ અને જેમાં 2,034 કરોડ જેટલા કેસ ગુજરાતમાં એ 2 વર્ષમાં થયા છે. આઈસીટી એટલે કે ઇનપુટ કેરી ટેક્સ, જે ટેક્સ તરીકે સરકારને મળવો જોઈએ એની જગ્યાએ આ ટેક્સ ચોરી થઈ રહી છે અને પકડવામાં વિધાનસભામાં આપેલા જવાબ મુજબ મારી શુદ્ધ માહિતી પ્રમાણે માત્ર 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવું કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં વિધાનસભામાં કહ્યું છે. ઓકે, એટલે 2 વાતે સામે આવે છે. એક વાત છે કે વેપારીઓને પડતી કરણગત અને બીજું કે જે ખરેખર વેપારીઓને સવલત મળવી જોઈએ અને જે ગુનાખોરી કરી રહ્યા છે એને અટકાવવા જોઈએ. આ ગુનાખોરી અટકી રહી છે, ના વેપારીઓને સરળીકરણ થવું જોઈએ, સિમ્પ્લિસિટી હોવી જોઈએ, એ પણ મળતી નથી. એટલે જીએસટી એ ખરેખર ગબ્બર સિંહ ટેક્સ એટલે હાલમાં સાબિત થયો છે. વેપારી બિચારો ધંધો કરવાની જગ્યાએ એ ડરી કામ કરી રહ્યો છે. આગામી એક મહિનામાં એને જીએસટી ફાઇલ કરવું પડે અને એમાં જો એક મહિનો ચૂકી જાય તો એક ઘરે આવેલી જે વેપારીને ઓફિસે આવેલા જે અધિકારીઓ છે જે સાચા છે ખોટા છે અને એનું જે બિહેવિયર છે એ બંધ કરી દેવાના ફોન, આ બધું દર્શાવે છે કે એ ખરેખર વેપારીઓ ધંધો કરવાની જગ્યાએ ટેક્સ છૂટમાં કેમ કરીને એ લોકોને ફસાવા એ પ્રકારના ઘાટ નથી. ઓકે, કૌશલભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે એક સારા ઉદ્દેશ્યની સાથે આ કાયદો 2017માં લાવવામાં આવ્યો કે દેશ માટે ચલો સારી વસ્તુ છે, પરંતુ ક્યાંક આવા અધિકારીઓ કે વાપીની વાત હોય, સુરતની વાત હોય, અમદાવાદની વાત હોય, કેટલાય અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. પ્રામાણિક અધિકારીઓ છે જેઓ પોતાનું કામ પ્રામાણિક રીતે કરી રહ્યા છે, પરંતુ આવા કેટલાક અધિકારીઓના કારણે
વેપારી પરેશાન થાય છે. જેમને ધંધો કરતો હોય, આખો દિવસ કામ કરતો હોય, એ વ્યક્તિને છેલ્લે જો આ ચક્રમાં ફસાવવામાં આવે, એક તો એમને કાયદાનું જ્ઞાન નથી અને ઉપરથી આમાં ફસાવવામાં આવે તો એ વ્યક્તિ કેટલો ચક્રાવે ચડી જાય, એ બહાર નીકળવું એના માટે મુશ્કેલ થઈ જાય. તો પછી આવા અધિકારીઓ પર એક કડક કાર્યવાહીની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. વાત એ પણ કે 67 સબસેક્શન એ ની સાથે જે આખી તપાસ કરવાનો અધિકાર આપવામાં આવે છે, પરંતુ એ લઈ અને વેપારીઓને ડરાવવામાં આવે છે 67 સબસેક્શન 2 હેઠળ પણ. એટલે આ બધી વસ્તુ લઈને જાય છે. વેપારી સુધી એક વાત સ્પષ્ટ નથી કરવામાં આવતી કે અમે તમારે ત્યાં શું કામ આવ્યા છે. એક ડરનો માહોલ ઉભો કરી દેવામાં આવે છે. પછી એ ડરમાં એ જીએસટી નું વાત હોય કે પછી ઉપરથી લાંચ આપવાની હોય, એ વેપારી તમામ વસ્તુ આપી દે છે. સૌથી પહેલા તમારા ચેનલના માધ્યમથી અહીંયા જે પહેલા ડિસ્કશન થયું એમાં એક પોઈન્ટ ઉપર આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ. જેમ સિદ્ધાર્થજીએ કીધું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, તો આ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જેટલા પણ કાર્ય કરેલા છે એ કાર્યમાં સફળતા મળેલી છે અને એના લીધે જ આજે આ વેપારી મહામંડળ પણ આજે સાથે ઊભું છે. એમણે પણ કહ્યું કે ઘણી બધી સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે અને આ એક ટેક્સ રિફોર્મ છે અને એ ટેક્સ રિફોર્મ આજે 2017 થી લઈ અને આજે 2025માં જ્યારે ઊભા છે ત્યારે દર વર્ષે જીએસટીના કલેક્શનમાં જે વધારો થઈ રહ્યો છે, જે આપણે સૌ જોઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણને એવું દેખાઈ રહ્યું છે કે આ સરકાર ટેક્સ ચોરી જે થઈ રહી હતી, જે આપણા કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે તેનાથી બિલકુલ ઉલટી વાત કહું તો એ બધા જ આજે ઉદ્દેશો સફળ થઈ રહ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વેપારીને મેક્સિમમ સવલિયત મળે એવું આ સરકાર વિચારી અને વેપારીને સપોર્ટ કરી રહી છે. આજે કદાચ ખબર નહીં હોય પણ હું આજે આ વેપારી મહામંડળને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટનું ડિસ્કશન કરીશ કે જેથી એમને ખબર પડશે કે આ સરકાર વેપારીઓ માટે શું વિચારી રહી છે. રિસેન્ટમાં એક હમણાં નવું અમેન્ડમેન્ટ આવ્યું છે જેમાં ઓટો પોપ્યુલેટેડ 3B જે જીએસટીનું રિટર્ન છે, જે મંથલી ફાઇલ કરવાનું છે, એમાં ડેટા ઓટો પોપ્યુલેટ જનરેટ થઈ જશે. એટલે જે પણ વેપારી પ્રોપર રીતે એનું પરચેસ કરી રહ્યા છે, એનું વેચાણ કરી રહ્યા છે અને જે જીએસટીના દાયરામાં રહીને આ કાર્ય કરી રહ્યા છે એમના માટે મેક્સિમમ સવલત આ જીએસટી અને આ સરકાર કરી રહી છે. બીજી વાત કરું કે અહીંયા જે અવેરનેસ પ્રોગ્રામની સાહેબે વાત કરી, વડીલ સાહેબ મેઘરાજભાઈ સાહેબે વાત કરી, તો એમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે અહીંયા આપણા અમદાવાદની ડિસ્કશન કરીએ કે ગુજરાતમાં જ્યાં જ્યાં જીએસટી ઓફિસ છે ત્યાં આના એ કેન્દ્રો છે કે જ્યાં જઈને કોઈ પણ વેપારી એના રિલેટેડ માહિતી લઈ શકે અને એનું સોલ્યુશન લઈ શકે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કેટલો કરીએ છીએ કે નથી કરતા એ અલગ છે વાત, પણ સરકાર તરફથી કે જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી આ સુવિધા ઓલરેડી છે. બીજી વસ્તુ વાત કરું કે અહીંયા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જે આ અમદાવાદ વેપારી મહામંડળ મહાજન પણ જોડાયું હશે, હમણાં જ રિસેન્ટલી જીએસટી કોન્ક્લેવ કરવામાં આવી જેમાં જીએસટી જોઈન્ટ કમિશનર જે તે જેવા બધા અધિકારીઓ ત્યાં હાજર હતા, જ્યાં બધા જ લોકોએ ત્યાં પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા છે, એની એક ડિસ્કશન કર્યું છે અને એમને એનો ઉપાય આપ્યો છે. હવે આપણી પાસે એક્સેસિબિલિટી છે અને આપણે કેટલો ઉપયોગ કર્યો છે એ અલગ વાત છે. અમારા મિત્ર સીએ મિત્રએ જે કીધું કે ભાઈ દરેક વેપારીને સોકોઝ નોટિસ આપવી જોઈએ, તો હું અહીંયા ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે અત્યારે દરેક વેપારી પોતાના જીએસટી રિટર્ન જે ઓનલાઈન ફાઇલ કરે છે ત્યાં એમના કન્સલ્ટન્ટ, એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કેટલા નિપુણ છે કે જેથી કરીને એ એમને સપોર્ટ કરી શકે છે. એમની બધા સોકોઝ નોટિસ વગર કોઈ પણ જીએસટી અધિકારી કોઈના પણ ત્યાં પગ ના મૂકી શકે એ વાત તદ્દન સાચી છે, પણ હવે એમ કે છે કે સોકોઝ નોટિસ ઇસ્યુ કર્યા વગર જતા રહ્યા છે, તો એ વાત માનવામાં નથી આવતી. ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રોસેસ ફોલો કરી રહ્યા છે, આપણે જે પદ્ધતિમાં છે એ પદ્ધતિમાંથી ક્યાંક આપણે એ વસ્તુને એડોપ્ટ નથી કરી રહ્યા, જેથી આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બીજું આપણા વેપારી મહાજનના મિત્રએ કહ્યું કે ભાઈ સાહેબે કહ્યું કે 50,000નું બિલ છે, 200 રૂપિયાનો નફો છે અને એને તકલીફ પડે છે, પણ તકલીફ પડે જ ક્યાંથી? મને તો એ સવાલ ઉભો થાય છે કે જો એને પરચેઝનું બિલ લીધું હોય અને એને સેલ્સનું બિલ આપ્યું હોય તો આ વેપારીને તકલીફ પડવી જ ના જોઈએ. આટલી તો સચોટ વ્યવસ્થા આ સરકાર દ્વારા કે આ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
મેઘરાજભાઈ એક સવાલ આપને એ પૂછવો છે કે હમણાં જ જે વાત કરી સિદ્ધાર્થભાઈએ કહ્યું, કૌશલભાઈએ કહ્યું કે કોઈ પણ અધિકારી શો કોઝ નોટિસ વગર અથવા તો નોટિસ વગર એ સીધું સ્ટેપ 4 ની કાર્યવાહી નથી કરી શકતા. તો શું અત્યાર સુધીના જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે એમાં નોટિસ આપવામાં આવી છે, ત્યારબાદ સ્ટેપ 2, 3, 4 એવી રીતે એવો ચાલ્યા છે કે સીધા જ એ આખી ત્યાં આવીને સીસીટીવી બંધ કરી અને કાર્યવાહી કરવામાં આવી? ના એવું નથી. એકચ્યુઅલમાં જીએસટી છે ને બે વિભાગમાં છે. એક છે સેન્ટ્રલ જીએસટી આવે છે, એક આવે છે સ્ટેટ જીએસટી આવે છે. હવે જો 1-1.5 વર્ષ પહેલા જો હતો એવું વાતાવરણ નથી. એ લોકો 67(1) નું કાગળ તો લઈ આવે છે. એના પૂરતા હું વેપારી છું, મને એટલી આઈડિયા નથી એના કેટલા પાવર છે, એની પૂછપાછના કેટલા પાવર છે, પણ મને એવું લાગે છે કે કાગળો જો ઉપરથી ભૂલ હશે એના માટે આવે છે કે ભાઈ તમે આનું બિલ એન્ટ્રી કર્યો કે નથી કર્યો, આ નથી કર્યો. એના માટે પછી એને લાગે છે કે ભાઈ આ ખરેખર આ લોકોનો ધંધો બહુ મોટો છે, રોકડા બહુ મોટો હોય, તો એ લોકો 67(2) નું પાછું મંગાવે છે. એ ઘણી જગ્યા લોકો 67(2) પણ લઈ જાય છે. અમે એવું નથી બોલતા, જો એમાં શું છે કે ચોરી તો વેપારી કરે છે એવું નથી બોલું, પણ એ લોકોને તમે સજા આપો. પણ અમે જો ડુપ્લિકેટ બિલ બનાવતા હોય, અચ્છા આ લોકો બિલ પડશે, એમાં જો આ માને લત છે, આ એક બીમારી લાગેલી છે પૈસાની આવકની, તો એમાં સુકાથી સાવા પર સરી જાય છે. તો અમે ખાલી સાવા માટે વાત કરીએ છીએ કે નાના જો મધ્યમ વેપારી છે એને તમે રાહત આપો, એની ભૂલને તમે થોડી માફી આપી. હેતુ એનું શું છે? અગર એનું હેતુ ચોરી કરવાનું છે તો અમે નથી બોલતા, પણ ઇન્ટેન્શન એને ભૂલ કરી છે તો એને દંડક ના કરો. કેમ કે આજે ધંધાની હાલત એવી થઈ ગઈ છે બેન, ઓનલાઈન રિટેલ ચેન એમાં પણ ધંધા ખતમ થઈ ગયા છે. અમે કેટલા વર્ષોથી સરકારને અપીલ કરીએ છીએ, સાહેબ અમારા ધંધા ખતમ થઈ ગયા છે, રસ્તો કાઢો. પણ સરકારને તો આવક થાય છે. હવે આગલા મહિના સરકારને શું આવક થઈ? 1,57,000 કરોડ. તો સરકારનો વિચાર હશે, પણ ખરેખર કેટલા નિર્દોષ મળ્યા છે એ સરકારને કોઈ ખ્યાલ નથી. નાના વેપારી, નાના સબ્જીવાળા, નાના દુકાનદારો બિલકુલ ખલાસ થઈ ગયા છે. મેઘરાજભાઈ થોડી છૂટછાટ આપવામાં આવે તો એ છૂટછાટ કયા પ્રકારની આપ માંગી રહ્યા છો? છૂટછાટ તો રોજી રોટી બધાને અધિકાર છે. નાના વેપારીઓ છે, એને પરિવાર છે, એના છોકરા ભણતા હોય, એને આવક નથી આવતી સાહેબ. અમે આવી હાલત થઈ ગઈ છે ને તો ધંધા 60% ધંધા નાના વેપારી બંધ થઈ ગયા છે. 60-70%, જી, 30% ધંધા ખોલાયા છે હમણાં. કેમ? કારણ શું? ઓનલાઈન. કારણ હવે સાહેબે કઈ વાત કરી કે મોબાઈલની વાત કરી. હવે સાહેબને દાખલો આપો, મોબાઈલ આવ્યો ઓનલાઈન થી, એને ટેક્સ ભરી. હવે આ વેપારની ભૂલ શું છે એને ખબર નથી. એને ટેક્સ 200 ધંધો કર્યો એટલે 10 મોબાઈલ વચ્ચા, 10 મોબાઈલ થયા 5 લાખનું. હવે જયારે તપાસમાં આવશે એને બિલ તો બનાવ્યો નથી, એને ચોપડી બનાવી છે, હિસાબ રાખ્યો છે ઉધારીનું કે આ બધું. હવે એને કહેશે ભાઈ હવે તમે 5 લાખ પર 5 લાખ તમે ટેક્સ ભરો. હવે ક્યાંથી પડશે? 3 કરોડની ટર્નઓવર, 3 કરોડનું નોટિસ. હવે સરકાર, હું એમ નથી બોલતો કે સરકારને હું જો ભૂલ સરકારની છે, અધિકારીની ભૂલ નથી, પણ અધિકારી એક કાયદામાં બંધાયેલા છે. અધિકારી કાયદામાં બંધાયેલા છે, એમાં એ અધિકારી કે અમે શું કરીએ ભાઈ, કાયદો એવું બનાવેલો છે, બિલ નથી, તમારે પેનલ્ટી ભરવી પડશે. એમાં બાકી અમારા જો નયા સાહેબ આવ્યા છે, આપણા જીએસટી કમિશનર સાહેબ, એ બહુ ઘણા સજ્જન માણસ છે, બહુ ટોપલો સાહેબ, એને ઘણો સુધારો કર્યો છે. હું એનું થેન્ક્સ કહું છું. એ વિડીયો માધ્યમથી એને બહુ અમે હેલ્પ પણ કરી છે. કૌશલભાઈ આપની પાસે આવું, પરંતુ હિરેનભાઈ પણ કંઈક કહી રહ્યા હતા. હિરેનભાઈ, જીએસટી નો જે અત્યારે હાલમાં જે મેજર તકલીફ છે, એકદમ ક્લિયર એક વાત છે કે વેપારીને હેરાન કરવામાં આવી રહ્યા છે. અને સ્પષ્ટપણે સાબિત એટલા માટે થાય છે કે માર્ચ 2025માં વિધાનસભામાં જે કનુભાઈ દેસાઈએ જે આંકડો મૂક્યો એમાં એવું કહ્યું કે 17,000 કેસ થયા છે ટેક્સ ચોરીના. હવે કેસ થાય તો કન્વિક્શન પણ થવું જોઈએ. વેપારી ખોટું તો વેપારી જેલ પાછળ તકલીફ જેને પણ માત્ર 15 લોકોને ધરપકડ કરવામાં આવી છે. આ સ્પષ્ટ દેખાડે છે કે તમે જે કેસ કરી રહ્યા છો એ ક્યાંક ખોટા છે, ક્યાં કોકની ખોટી માહિતીના કારણે તમે વેપારીને હેરાન કરી રહ્યા છો. આ આંકડો વિધાનસભામાં 4 તારીખે 4 ઓગસ્ટ 2025 4 દિવસ પહેલા જ આંકડો આવ્યો છે. જે 31,000 કેસ હતા એ વધીને 54,000 કેસ થઈ ગયા છે. અને આપણા ગુજરાતનું જે માથા જે આખું જે બજેટ છે એનાથી પણ વધારે બજેટ કરોડ રૂપિયાનું થાય એટલું બધું આ ટેક્સના ચોરીના આંકડા આપણી સામે મૂકે છે, પણ અંતે પકડાતું કોઈ નથી. ઓકે કૌશલભાઈ, ખરેખર વેપારીએ ખોટું કર્યું હોય તો એને એની પર કાર્યવાહી કરવામાં આવે, પણ આ તો જે કહેવાય પ્રોસેસ ઇઝ અ પનિશમેન્ટ. કૌશલભાઈ આંકડા વધે છે, કાર્યવાહી નહીં. બિચારો પીસાઈ રહ્યો છે. ઓકે કૌશલભાઈ, આંકડા વધે છે, કાર્યવાહી નહીં.
સો અહીંયા મારે આ સાહેબને ચેનલના માધ્યમથી તમારા થ્રુ જણાવવું છે કે જો વેપારી એના કાયદાની પરિભાષામાં રહ્યા વગર જો એ ધંધો કરવા જશે તો જીએસટી ડિપાર્ટમેન્ટને કઈ રીતે ખબર પડશે કે આ વ્યક્તિ સાચો ધંધો કરી રહ્યો છે તે ખોટો કરી રહ્યો છે? સૌથી પહેલા જેમણે કીધું કે 3 કરોડનું ટર્નઓવર અને ચોપડામાં લખે છે, તો સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે કે 20 લાખ રૂપિયાના ટર્નઓવર પછી તો જીએસટીની એપ્લિકેબિલિટી થઈ જાય છે. તો સૌથી પહેલા એ વેપારીને એટલી તો અવેરનેસ હશે જ કે એણે સૌથી પહેલા જીએસટી નંબર અપ્લાય કરવો પડશે. જેટલા પણ બિલ પરચેસ કરે છે, 3 કરોડનું સેલ હશે, ભલે 200 રૂપિયાનો માર્જિન રાખીને ધંધો કરતો હશે, પણ એણે 2 કરોડ ને 99 લાખના તો બિલો લીધા હશે. તો એ 2 કરોડ 99 લાખના બિલો લીધા હોય અને 3 કરોડનું સેલ બતાવે તો એ જીએસટીના એ વેપારીને કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા તમારે જીએસટીના દાયરામાં રહ્યા વગર અને જીએસટીના દાયરામાં રહ્યા વગર અને આંકડા દર્શાવે છે કે આંકડા અરે આપણે જો જીએસટીના દાયરામાં રહ્યા વગર જો વેપારી એવું કહેતા હોય કે ભાઈ મારે ટેક્સ ભારતમાં હું ચોપડામાં લખીને ટેક્સ ભરવા માટે કહેવાયેલો છું, ગુજરાતનો તો એ વેપારી વાત આજના તમે ડિજિટલ કહો છો, એરામાં ગુજરાતનો ગળે વેપારી ઉતરે એવી છે નહીં. કારણ કે તમે સજા આપી શકતા નથી. એટલે જો ખરેખર ચોરી કરતો હોય તો આપણે સજા આપી તો આપણે બતાવી શકીએ કે આટલા લોકો ચોરી કરે છે. આપણે જે ટેક્સ ઇવેઝનની કે જે પણ વાત કરી રહ્યા છે એના આંકડા કદાચ કોંગ્રેસના પ્રવક્તા પાસે નહીં હોય, પણ એમાં પણ સરકારે ઘણા બધા સ્ટેપ લીધેલા છે. એમની સરકાર હતી અને અત્યારે આ સરકાર છે, એમાં ઘણો બધો ડિફરન્સ છે. એટલે અત્યારે આ આસ્પેક્ટ ઉપર ડિસ્કશન કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે ચોરી અત્યારે સમગ્ર દેશને ખબર છે કે ચોરી ક્યાં થઈ રહી હતી અને ચોરી ક્યાં નથી થતી. આ એક ક્લિયર ડિફરન્સ તો બહાર આવી ગયો છે. આપણે અત્યારે વેપારીના હિતમાં શું ચર્ચા કરી શકીએ? તો મારું એક સજેશન આ અમદાવાદ વેપારી મહાજનને એટલું જ છે કે સાહેબ તમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આ જીએસટીના અવેરનેસ માટે તમારા જેટલા પણ વેપારીઓ છે એમના માટે એક કાર્યક્રમ આયોજિત કરો. એમને જીએસટીના કયા કયા કાયદા ફોલો કરવાના છે, શું કરવું જોઈએ, એવા જીએસટીના અધિકારીઓને બોલાવીને એમની પાસેથી સમજણ ક્રિએટ કરો અને એના ઉપરથી તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે. જી હિરેનભાઈ. બેન, ગુજરાતીમાં કહાવત છે, પાડાના વાફે પડ પખાડીને દામ એ ન હોય. વેપારીને ખરેખર પરેશાની કરવાનું બંધ કરી દેવું જોઈએ. જો ખરેખર કરતો હોય તેની પર કેસ થવો જોઈએ, કેસનું કન્ક્લુઝન આવવું જોઈએ. પણ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે આંકડામાં એવું ક્યાંય દેખાતું નથી. જે ચોરી થઈ રહી છે, ચોરીના આંકડા વધે છે, પણ આ સામે જે વેપારી ચોરી કરો છે એને ક્યાંય એના પર કોઈ કાર્યવાહી થતી નથી. ઓકે કૌશિકભાઈ આપની પાસેથી તેના કારણે જે જેન્યુઇન વેપારી છે એ ભોગવી રહ્યો છે. કૌશિકભાઈ આપની પાસેથી એક વાતનો જવાબ મેળવવો છે. જે અત્યારે સમસ્યા છે એ સમસ્યા અને આક્ષેપની સાથે એ વાત કરવામાં આવી છે કે અધિકારીઓ આવે છે અને સીસીટીવી બંધ કરીને પછી કાર્યવાહી કરવામાં આવે છે. તો શું આ નિયમમાં છે કે કેમેરા બંધ કરો અને પછી કાર્યવાહી કરો? મેડમ, એવા કોઈ પણ પ્રકારના નિયમ નથી હોતા. તો એ વસ્તુ ખોટી છે ને? તો 100% એ વસ્તુ ખોટી છે ને જો એ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો સૌથી પહેલા આપણી પાસે એવી કાયદો અને વ્યવસ્થા ઘણી બધી છે કે જેમાં આપણે પોલીસને ઇન્ફોર્મ કરી શકીએ છીએ અથવા તો જીએસટીના ઉપરના અધિકારીને કમ્પ્લેન કરી શકીએ છીએ. એવી ઘણી બધી વ્યવસ્થા અંદર મુકાયેલી જ છે. જો આપણી પાસે એવો જ એક જ પ્રકારના ઉદાહરણ ઉપર આપણે જો આનું ડિસ્કશન લઈ જઈશું કે કોઈ એક જીએસટીના અધિકારી આ કાર્ય કર્યું છે તો એ તદ્દન ખોટું છે ને એની ઉપર એક્શન લેવા જ જોઈએ એવી આ સરકાર અને આ જીએસટી ડિપાર્ટમેન્ટની કાર્યવાહી એ પ્રમાણે જ થતી હોય છે. પણ હું એવું કહું છું કે આજે જેટલા પણ નંબર ઓફ રજીસ્ટ્રેશન વધી રહ્યા છે, જીએસટી નું કલેક્શન વધી રહ્યું છે, એ આ બધી વસ્તુ દર્શાવે છે કે વન નેશન વન ટેક્સ અને આ જીએસટીના જે રિફોર્મ્સ આવી રહ્યા છે એમાં આ સરકારે બહુ જ અગ્રેસિવલી કામ કર્યું છે. એમાંથી વેપારીઓ હેપી છે અને નવા વેપારીઓ જોડાઈ રહ્યા છે. ઓકે સિદ્ધાર્થભાઈ, હવે જે આ મુશ્કેલી આવી રહી છે ટેકનિકલી તમને શું લાગે છે કે આમાં કેટલું અને કઈ વસ્તુ અપગ્રેડ થવી જોઈએ, યા તો પછી સિસ્ટમ એવી લાવવામાં આવે કે એક સામાન્ય વ્યક્તિ આ સમજી જાય? આમાં શું થવું જોઈએ? હવે સિસ્ટમની વાત કરી તો પહેલાના સમયમાં શું હતું કે ડિજિટલાઇઝ આપણું તંત્ર નહોતું, પરંતુ હવે ઓલમોસ્ટ ગવર્મેન્ટના બધા ડિપાર્ટમેન્ટ ડિજિટલાઇઝ થયા છે. પહેલાનો એક સમય હતો કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય ને એટલે ફિઝિકલ જવું પડે, ત્યાં ક્લાર્કને આપવું પડે અને કે લે 500 રૂપિયા ફટાફટ અમારું રિટર્ન ફાઇલ કર. હવે ઓનલાઈન થયું છે એટલે એ દૂષણ બંધ થઈ ગયું. એવી જ રીતે જીએસટી ની આખી પ્રોસેસ ઓનલાઈન છે.
એટલે આખા ભારતને સાંકળીને ઓનલાઈન પ્રોસેસ કરવી એટલે વિશ્વમાં સૌથી વધારે રિટર્ન પ્રોસેસ થતા હોય ને તો ભારતમાં, અને એ પણ ડિજિટલાઇઝ થાય છે. એટલે આ બહુ મોટું કામ છે. પરંતુ એ જે ડિજિટલાઇઝ નું આપણું સપનું છે એને સપોર્ટ કરવા માટે ટેકનિકલ ક્લચીસ ના આવવા જોઈએ. તમારી સાઇટ ચાલે ના ચાલે, એક્સપોર્ટ આપણે કર્યું હોય તો એનું રિફંડ લેવું, રિફંડ આપણો અધિકાર છે. પરંતુ એમાં પાછું ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ 100 માંથી 2 અધિકારી એવા હોય કે એને ક્યાંક ને ક્યાંક એનો પગાર મળે છે એની ઉપરાંતની મલાઈ ખાવામાં રસ હોય છે. 98-99% સારા હોય છે, પરંતુ આવા 1-2% લોકોને લીધે આખી સિસ્ટમ ઉપર એનું ઇમેજની ધૂળધાણી થઈ જતી હોય છે. હવે જે સરસ મજાની સિસ્ટમ એવી છે કે જયારે દરોડા પડતા હોય ને તો કોઈનું આપણે નામ નહીં લઈએ, પરંતુ જ્યારે એમને નોટિસ સર્વ કરવામાં આવે છે તો જે દુકાનદાર હોય છે, વેપારી હોય છે, એની સહી લેવામાં આવે છે કે સાહેબ તમે અહીંયા સહી કરો, આ અંતર્ગત અમે આ કાયદા અંતર્ગત નોટિસ ભજવી છે. એટલે જયારે વેપારી સહી કરે છે પછી જ સર્ચની ને એની પ્રોસેસ શરૂ થાય છે. એમાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવા કે એમને લેવામાં આવે છે. એનું કારણ એવું છે કે એ લોકો કોઈ બીજો વહીવટ ના કરી દે. જે વેપારીઓ ફોનમાં કે ચોપડા અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે, એ ડર હોય છે. એટલે એના લીધે એના પ્રોટોકોલ ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરતા હોય છે. બીજી વસ્તુ કે જયારે કોઈ પણ અધિકારી 2-3 કલાક કામ કરે ને એટલે એને તંત્રનો ખ્યાલ આવી જતો હોય છે કે આ વેપારી જેન્યુઇન છે કે બોગસ બિલિંગ છે, કારણ કે એમના વર્ષોના અનુભવ હોય. હવે વાત એ આવે છે કે એ લોકોની ઇન્ટરનલ પ્રોસેસ એટલી રોબસ્ટ છે કે દર કલાકે, દર 2 કલાકે એમને એમના ઉપરીને અપડેટ આપવું પડતું હોય છે કે શું પરિસ્થિતિ થઈ છે. અને અમુક જગ્યાએ તો એવું જોવામાં આવ્યું છે કે એમને સ્નેપશોટ પણ રજૂ કરવો પડતો હોય છે સિસ્ટમમાં. એટલે ક્યાંય પણ જયારે કોઈ અધિકારી કામ કરે છે તો એ ગાઈડલાઈન ફોલો કરતો હોય છે. 99% ગાઈડલાઈન ફોલો કરે છે, પણ 1% એવા આવી જાય છે કે જેનાથી આખો માહોલ બગડતો હોય છે. ઓકે, અને બીજી વાત એ પણ છે કે જયારે નાના લોકોને આપણે પગભર કરવા હોય, સ્ટાર્ટઅપને પગભર કરવા હોય તો એની માટે રજીસ્ટ્રેશન જીએસટી નું કરાવવું પડે. ઓનલાઈન માલ વેચવું હોય ને એટલે જીએસટી નું રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. હવે હું ઘરેથી વ્યવસાય કરું છું તો બટ ઓબ્વિયસ છે કે મારું રેસિડેન્શિયલ હોય તો એ કોમર્શિયલ પ્રોપર્ટી ના કહેવાય. તો ભૂતકાળમાં એવા કેસીસ પણ થયા છે કે અમુક જીએસટી ના અધિકારીઓએ 1000, 2,000 રૂપિયા લઈને રજીસ્ટ્રેશનો પાસ કર્યા છે. જે આપણે ભાવનગરમાં સૌથી વધારે કેસીસ ધ્યાનમાં આવ્યા હતા. તો રજીસ્ટ્રેશન પાસ કરીએ છીએ, પાસ કોણ કરે છે? એ અધિકારીઓ પાસ કરે છે. અને પછી આપણે વેપારીઓને કહીએ કે વેપારીએ આવું કર્યું તો એનું મૂળ તત્વ આપણે જોવું પડે. અને બહેનોને જે એન્ટરપ્રિન્યોર બનવાની વાત છે તો સીબીડી આપણે જીએસટી ની ગાઈડલાઈન પણ છે, પણ એ ગાઈડલાઈન અધિકારીઓએ અનુસરવી જોઈએ તો બધું વ્યવસ્થિત જ છે. પરંતુ ગાઈડલાઈન અનુસરતા નથી એટલે આ દખો ઉભો થાય. ઓકે, દર્શક મિત્રોને પણ વિનંતી કરી દઈએ, અમે ફોન લાઈન ખોલી છે. આપની જે કોઈ પણ આ વાતને લઈને સમસ્યા હોય, ક્યાંય મૂંઝવણ હોય તો આપ પૂછી શકો છો. જેતપુરથી આપણી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું રજૂઆત આપની? રાધાબેન જી, અવાજ આવે છે? જી જી સર, આવી રહ્યો છે, આપ જણાવો. હા, હવે કૌશલભાઈએ કીધું કે સીએ ને આ પ્રકારના સેમિનાર કરવા જોઈએ. તો સરકાર જો જીએસટી લે છે, હેલો, જી જી, આપની વાત જણાવો, અવાજ આવી રહ્યો છે. સરકાર જીએસટી લે છે તો સીએ શા માટે સેમિનાર કરે? સરકારની કોઈ જવાબદારી નથી બનતી બેન? ઓકે ઓકે, રિફંડ તો સરકાર કલેક્શન કરે છે. તો એ કૌશલભાઈ હમણાં એમ કીધું કે તમારે આવા કરવા જોઈએ અને વેપારીને સમજાવવું જોઈએ. તો સરકારની પણ એવી જવાબદારી હોવી જોઈએ ને કે ભાઈ આપણે. ધર્મેન્દ્રભાઈ, કૌશલભાઈ આપને કઈ કહી રહ્યા છે? તમારી સાંભળવામાં કઈક ભૂલ થયેલી છે. મેં એવું કહ્યું કે દરેક જીએસટી ઓફિસમાં તમારે કોઈ પણ પ્રકારની સલાહ જોઈતી હોય તો એવા કેન્દ્રો છે કે જ્યાં એ તમને સલાહ આપી શકે. મેં એવું નથી કહ્યું કે સીએ સેમિનાર કરવા જોઈએ. મેં એવું કહ્યું ગુજરાત આ અમદાવાદ વેપારી મહાજન જે આજે આવ્યું છે એને એવું સજેશન છે કે જીસીસીઆઈમાં આવા સેમિનાર થઈ રહ્યા છે તો એમાં જોડાય. ઓકે કૌશલભાઈ, રાજકોટથી હિંમતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? બેન, મારી રજૂઆત એવી છે, ભટ્ટ સાહેબ સીએ બેઠા ને એને મારે પૂછવું છે કે હું ડાયમંડ નું લેબર મજૂરી લેબર કામ કરું છું, બરાબર? એટલે કારખાનું ચલાવું છું. મારા કારખાનાની અંદર 80 થી 90 જણા કામ કરે છે. હવે એ મજૂર વર્ગ છે. જીએસટી અમારા પૈસા બેંકમાં જ આવે છે. જે કોઈ મજૂરી ઉપર સુરત થી આવે ને
એ બેંકમાં જ આવે, એનું જીએસટી ભરવી છે. હા. પણ કારીગરોને અઠવાડિયામાં 2-3 વાર પર પૈસાની રોકડી જરૂરિયાત હોય એટલે એ ખાતામાં પૈસા નથી લેતા. એટલે અમે માનો કે વર્ષે 2 કરોડનો સેલ્સ મારી અને ટીડીએસ કપાય છે, એ ઉપાડીને કારીગરને અમારે આપવા પડે એમ છે. કારીગર બેંકમાં લેવા તૈયાર નથી, જીએસટી ભરવી છે. તો આમાં અમને કઈ તકલીફ પડે ભટ્ટ? ઓકે, જો આપણું સંસ્થા હોય, કંપની હોય તો 10,000 થી વધારે રોકડ પેમેન્ટ ના કરી શકે એવું ઇન્કમ ટેક્સના કાયદામાં છે. 10,000 થી વધારે રોકડ પેમેન્ટ ના થાય. એટલે અને સરકારની યોજના અને હવે તો ગામડે ગામડે કોઓપરેટિવ બેંકોએ મુદ્રા યોજના છે કે બેંક શક્ય હોય ત્યાં સુધી બેંકથી ટ્રાન્ઝેક્શન કરવા. નહીતર શું થશે કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક બાજુ આપણી આવક એટલી છે, ખર્ચો આટલો છે, હવે બધા રિટર્ન ડિજિટલાઇઝ થઈ રહ્યા છે. એટલે જ્યારે પણ આ બધા રોબોટ્સ બેકએન્ડમાં સિસ્ટમમાં જીએસટીમાં ઇન્કમ ટેક્સમાં એની જે પ્રોસેસ થતી હોય છે તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન થી થતી હોય છે. એમાં અધિકારીઓનો હવે રોલ નથી હોતો. એટલે એમાં જેમ રેડ ફ્લેગ આવે ને તો એ ટ્રિગર થતું હોય છે અને એના લીધે ટોપ 10 ટોપ 20 કેસીસ પછી અધિકારીઓ હાથમાં લે છે કે આ કિસ્સામાં શું થયું. એટલે શક્ય હોય ત્યાં સુધી ચોપડાઓ, કાગળિયા, બિલ, ઇનવોઇસ એ લેખિતમાં રાખવું અને ડિજિટલ ફોર્મમાં પીડીએફમાં પણ રાખવું. જો આવું આપણે નહીં રાખીએ અને એક્સપ્લેનેશન નહીં આપી શકીએ તો અધિકારીઓ શું સમજશે આ કંઈક છુપાવી રહ્યો છે. એટલા માટે કાગળિયા ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. જો એ નહીં હોય તો 100% ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં બિનજરૂરી પ્રોબ્લેમ આફતને આપણે નોતરીએ એવો કિસ્સો થાય. ઓકે સર, આપણી સાથે અમદાવાદથી ભૂપેન્દ્રભાઈ પણ જોડાયા છે. ભૂપેન્દ્રભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? બેન, મારી રજૂઆત એટલી જ છે કે આ લોકો મોબાઈલ લઈ લે છે, કેમેરા બંધ કરી જાય છે, કારણ કે આ લોકો ખોટું કરવું હોય છે એટલા માટે. હા, ઓકે, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો કેટલીક અધિકારીઓની રાવ પણ આવી છે, પરંતુ આમાં છેલ્લે એ વાત સામે આવી રહી છે કે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. 1-2 અધિકારી અથવા તો 1-2% અધિકારીઓ કે જેમના કરતૂતના કારણે બધાનું નામ ઉપરથી ખરાબ થાય છે. એટલે આના પર અંકુશ આવવો ખૂબ વધારે આવશ્યક છે. સુનિલભાઈ, ફરી એકવાર આપની પાસે હવે આમાં આપને એક વેપારી તરીકે આપ શું ઈચ્છી રહ્યા છો? અપગ્રેડ થવું પડશે, પરંતુ સાથે શું ફેરફાર આપ ઈચ્છી રહ્યા છો અથવા તો શું માંગ છે? ફેરફારમાં અમારી ઈચ્છા એવી છે કે મેક્સિમમ અવેરનેસ ઉભું થાય ડિપાર્ટમેન્ટ તરફથી, ગવર્મેન્ટ તરફથી, અમારા ચેમ્બર તરફથી, અને સેમિનારો યોજવા જોઈએ. અને અવેરનેસ જેટલી ક્રિએટ વધારે થશે એટલું નાના વેપારીઓને કાયદાની વધારે આઈડિયા આવશે. એટલે પછી આ દૂષણ જે છે એ ધીરે ધીરે બંધ થતું જશે. ઓકે, મેઘરાજભાઈ, આપનું શું કહેવું છે? વેપારીઓ સુધી અવેરનેસ પહોંચાડવી હવે ખૂબ વધારે આવશ્યક થઈ ગઈ છે આ મુદ્દામાં. એકચ્યુઅલમાં ઉપર સરકાર જો જીએસટી નું જો છે ને ટકાનું ફેરફાર 5%, 12%, સરકારની આવક તો હવે થઈ ગઈ છે. સરકારને બધા પોર્ટ રૂપોર્ટ બધાની ખબર પડી ગઈ છે. સરકાર એનો ઢાંચો બનાવે ને તો આ તકલીફથી આપણે દૂર થઈ જાય. હવે આપણે પોલિટિકલમાં જતા નથી, પણ ક્યાં ઉપર બી થઈ શકે છે. આ લોકો કેવી રીતે ગોઠાણ કરે છે, પણ ખરેખર 5%, 12%, 18%, 28%. સરકારની એક રજૂઆત છે કે એક જ ગાંઠ 12%, 5%, 7% એટલું કરો તો બી 50% તો રાહ થઈ જશે. બાકી હવે જો નાકા બાકાથી ટાઈટ કરો ત્યાંથી માલ ના આવે તો વેપારી ચોરી કરશે નહીં. માલ આવશે ને 2 નંબરનું, 1 નંબરનું આવશે. બિલ બનાવે ના બનાવે. હવે આ તો અહીંયા તો શું છે, ચેન સિસ્ટમ છે. તમે બી ટેક્સ ભરો, આ ભાઈ બી ટેક્સ ભરે, આ સાહેબ બી ટેક્સ ભરે. આ ચેન સિસ્ટમમાં બધા અમે મૂંઝવણમાં છે. એ પણ અમારે મુદ્દો છે, એને પણ હટાવવું જોઈએ. ઓકે, મેઘરાજભાઈ, આપની સાથે એ પણ રજૂઆત હતી કે આટલા અમુક વેપારીઓ કે જેમની ફાઇલ અથવા તો કઈ આપણે રજૂઆત કરી હતી જે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે એમને લાંબો સમય. હા છે. એમાં શું છે કે જો ચોર છે, જો ફેક બિલ આ લોકો લીધા છે, એના માટે અમે નથી બોલતા. પણ જો નાના વેપારી છે, જો નાની મોટી ભૂલ થઈ હશે તો એના અકાઉન્ટ ખોલવા જોઈએ. કેમ કે આ લોકોના ધંધા બંધ થઈ ગયા, રોજીરોટી બંધ થઈ ગઈ. ત્યાં નવા નંબર લેશે, નવા અકાઉન્ટ ખોલશે. તો અમે રજૂઆતો કરી છે, પણ મને લાગે છે એ અમારી રજૂઆત સાંભળી પણ હતી. પણ હવે સાહેબ હતા નહીં, આપણા જીકોલ સાહેબ રજૂઆત કરીને ઉકેલ આવી જશે. ઓકે, આપણી સાથે સુરતથી દર્શક મિત્ર જોડાયા છે હરીશભાઈ. હરીશભાઈ, ખૂબ સ્વાગત છે. શું રજૂઆત આપની? નમસ્કાર સર્વે પેનલને મારા. જી, મારે સીધા સાહેબ જોડે વાત કરવાની છે. જી કે સાહેબ, હું ખનીજના ધંધા સાથે જોડાયેલો વ્યક્તિ છું. અમારે આમાં જે ખનીજ હોય એના પર તો 18% અમે આરસીએમ ભરીએ છીએ, અને આરસીએમ અમને કોઈ પણ જગ્યાએ રિબેટ નથી મળતું. જેમ કે આપણે જીએસટી અલગ અલગ સ્લેબ હોય, 5%, 12%, 18%, 28%.
કે તમે સેલ કરો, પરચેઝ કરો, એમાં પ્લસ માઇનસ થઈને કોઈ જમા રહે, કોઈને ભરવાનું થાય, બરોબર. આ અમારું પેમેન્ટ છે જમા ને જમા સરકારમાં જાય, તો એ રિટર્ન મળે એના માટે અમારે શું કરવું જોઈએ? હવે આ તમારો પ્રશ્ન વ્યાજબી છે કે જ્યારે કોઈ સ્પોન્સરશિપ જીએસટી ના કાયદામાં બે પ્રકારના આવતા હોય છે કે એક કાયદો એવું હોય છે કે જે ખરીદનાર જીએસટી પે કરે તો એકમાં વેચનાર. બેઝિકલી જીએસટી કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે, એટલે ગ્રાહક જોડેથી આપણે કલેક્શન કરવાનું હોય અને ગ્રાહક જોડેથી જે કલેક્શન કર્યું એ આપણે સરકારમાં પે કરતા હોઈએ છીએ. હવે જે આરસીએમ રિવર્સ ચાર્જ મેકેનિઝમની વાત કરી તો તમારી વાત સાચી છે, એ પ્રોબ્લેમ ધ્યાન ઉપર આવ્યા છે અને આવા જ ઇસ્યુ એક્સપોર્ટના રિફંડમાં ધ્યાન ઉપર આવ્યા છે કે ગમે તે કારણોસર જે ડ્યુ પ્રોસેસ થવી જોઈએ એ થતી નથી. તો આની માટે ગાઈડલાઈન પણ સ્પષ્ટ કરવામાં આવી છે. હવે મૂળ વસ્તુ અહીંયા એ આવે કે આ જે વોર્ડમાં આ ફાઇલ જતી હોય એ અધિકારીની મંશા કેટલી સ્પીડમાં આ પ્રોસેસ કરવાની છે એ આવે છે. ટેકનોલોજીનો સપોર્ટ આવી રહ્યો છે એટલે આપણે એલિજિબિલિટી આપણને દેખાય છે, પરંતુ એ ફાઇલ જે આગળ વધારવાની વાત છે તો ક્યાંક ને ક્યાંક હજી પણ મેન્યુઅલ ઇન્ટરવેન્શન છે, તો એ સંપૂર્ણ નાબૂદ થઈ જાય અને ઓટોમેટિક પ્રોસેસ થાય તો એ સારું રહે. અને બીજું જે ફ્રીઝિંગ ની વાત કરી ને તો એમાં એક સજેશન એવું આપણે કહી શકીએ કે બેંક ખાતું આખું આખું ફ્રીઝ ના કરાય. માન લો કે એમાં 10 લાખ પડ્યો અને 2 લાખની વિરોધવાળી ડિસ્પ્યુટેડ અમાઉન્ટ હોય ને તો 2 લાખ ફ્રીઝ કરાય ને 8 લાખ છોડી દેવાય. ઓકે કૌશલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની જે રજૂઆત હતી. સુરતથી જે મિત્ર જોડાયા છે એમને એવું કે મારે કેવું છે કે તમારો જે પ્રોબ્લેમ છે ને એને ઇનએડવર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર કહેવાય, કે જેથી કરીને તમારો જે પણ વધારાનો જીએસટી ડિપાર્ટમેન્ટ સાથે જમા રહેતો હોય છે, તમે તમારા સીએ અથવા તો કોઈ પણ કન્સલ્ટન્ટને કહેશો તો તમે એની રિફંડ એપ્લિકેશન ફાઇલ કરી શકશો. અને આ જીએસટી જે સિદ્ધાર્થભાઈ કહી રહ્યા છે આ આખી પ્રોસેસ ઓટોમેટેડ છે. તમે તમારા કન્સલ્ટન્ટને કહેશો તો એ ફોર્મ ફાઇલ કરી અને ઇનએડવર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરમાં તમે તમારા જીએસટી નું રિફંડ ક્લેમ કરી શકશો. ધેટ ઇઝ કોલ્ડ ઇનએડવર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર. ઓકે, વિંછિયાથી ચંદ્રેશભાઈ આપણી સાથે જોડાયા છે. ચંદ્રેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? નાના વેપારીને એટલી મુશ્કેલી છે કે આમાં વેપારી ટેક્સ ન ભરે તો અમારે ટેક્સ ભરવાનો, અમે તો પેલા ઓલરેડી ટેક્સ ભરીને જ માલ લીધો હોય. એ વેપારી ટેક્સ ન ભરે તો તમારે ભરવાનો. આ નીતિમાં કઈ ફેરફાર કરવાનો કે? ઓકે, સિદ્ધાર્થભાઈ આના પર ખૂબ જ ટૂંકમાં મુદ્દો એવી કમ્પ્લેનો આવી છે કે ઘણીવાર શું છે કે માલ ખરીદનાર હોય વેચનાર હોય, હવે સામેવાળો ટેક્સ ના ભરે તો અનનેસેસરી પ્રેશર એવું થતું હોય છે, એને નથી ટેક્સ ભર્યો એટલે તમે પે કરી દો. આવું કાયદામાં જોગવાઈઓ નથી હોતી, પરંતુ જે ક્રેડિટ મિસમેચનો કન્સેપ્ટ આવે છે એ અહીંયા આવે છે અને આમાં અધિકારીઓને ઉપરથી પ્રેશર પણ હોય છે કે ટાર્ગેટ અચીવ કરો, જેમ સેલ્સમેન ને હોય ને ટાર્ગેટ અચીવ કરો. એટલે આ ટાર્ગેટ અચીવ કરવાના ચક્કરમાં આવી રીતે જે જેન્યુઇન વેપારીઓ હોય છે એ ભરાઈ જતા હોય છે. નહીતર આવું કોઈ જોગવાઈઓ છે નહીં કે કોકના વાકે આપણે દંડ ભરીએ. હિરણભાઈ, આપની પાસે આવું છું. મારે બ્રેક લેવાનો સમય થયો છે એટલે વેપારીઓની હાલ જે આ પરિસ્થિતિ છે અને કેટલાક અધિકારીઓ કે જેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યા છે એમાં શું સ્પષ્ટતા લાવી શકાય? વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા સીધા આગળ વધારીશું. મેઘરાજભાઈ, ફરી એકવાર આપની પાસે વેપારીઓ, સમગ્ર વેપારી મંડળ અને વેપારીઓ તરફથી આપની શું રજૂઆત છે? ખૂબ જ ટૂંકમાં. મારી રજૂઆત છે કે જીઓ જેવા તો નાના વેપારીની ભૂલને તમે ઇસ્યુ નહીં બનાવો, એને ઇગ્નોર કરો. ઇન્ટેન્શનલી એ ચોરી કરતો હોય તો તમે એને સજા આપો. બાકી બીજી મારો આ છે કે જો ઉપર નવી જો ટીમ આવી છે, ચાહે સેન્ટ્રલ જીએસટીમાં એસકે મલ સાહેબ આવ્યા છે, ચાહે ટોકનો સાહેબ આવ્યા છે, એને કારણે ઘણો બધો સુધારો પણ થયો છે, ઘણો બધો લાભ પણ થયો છે. થોડો ઘણી જે તકલીફ છે એ પણ દૂર થઈ જશે. એના માટે અમે રજૂઆત કરીશું. ઓકે, સુનિલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા શું? માંગ બસ અંતિમ પ્રક્રિયા એ જ છે કે જેમાં નવી ટીમ આવી છે એમનાથી અમને ઘણો બધો ફરક પડ્યો છે અને હજુ જે થોડું ઘણું ફરક બાકી છે એ બી એવું લાગે છે કે થઈ જશે. સિદ્ધાર્થભાઈ, હવે આમાં ટેક્સની જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમની સાથે એક પ્રોપર ચાલવું અને એ જે ચાલવાનો આખો માર્ગ છે એમાં વેપારીઓને લઈને પણ ચાલવું, એ આખી પ્રક્રિયા છે એમાં સરળતાથી કેવી રીતે ચાલી શકાય? શું બંને પક્ષે આપના એ રહેશે? અમારે તો વેપારીઓ સાથે પણ વાતચીત થતી હોય અને અધિકારી ડિપાર્ટમેન્ટ સાથે પણ વાતચીત થતી હોય. અમે લોકો સેતુનું કામ કરતા હોઈએ એટલે એક વેપારીઓથી આપણો કરદાતા છે, ધે આર ધ ટેક્સ પેયર. એટલે જયારે કરદાતા હોય ને એ દેશ માટે દાન આપતા હોય છે. તો મોટું મન રાખીને
સરકાર સિસ્ટમ એ માય બાપ કહેવાય. એટલે બાળક ભૂલ કરે તો એને આપણે કાળા પાણીની સજા નહીં પણ પ્રેમથી વાળી લેવા જોઈએ. બધાને એક સરખો દંડ ના આપીએ અને થોડું મોટું મન રાખી અવેરનેસ ક્રિએટ કરીએ અને એને માફી આપી અને આગળ વધવું જોઈએ. ઓકે, કૌશલભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. હવે આ જે આખી સિસ્ટમ એમાં વેપારીઓને લઈને આપ શું કહેશો, અને સાથે આ એક બે અધિકારી કે જે કેમેરા બંધ કરીને આવી રીતે કામ કરે છે એમના પર કડક કાર્યવાહીની પણ સૌ કોઈને આશા છે. હું ટૂંકમાં આ ચેનલના માધ્યમથી એટલું જ કહીશ કે જીએસટી આવ્યા પછી 2017થી આપણી જે ટ્રેન હતી એ સુપરફાસ્ટ ટ્રેનથી આપણે તેજસ ઉપર આવ્યા, તેજસથી આપણે વંદે ભારત ઉપર આવ્યા અને હવે આ બુલેટની સ્પીડે આ ટેક્સ પેયર અને ટેક્સનું કલેક્શન અને આ દેશની વન ટેક્સ વન નેશનની નીતિ આગળ વધશે અને એમાં સંપૂર્ણપણે સફળતા આ સરકાર મેળવીને રહેશે અને 2047માં આપણે આ દેશને વિકસિત દેશ તરીકે જોઈશું. એ મારે આ કહેવું છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે આખી વાત છે છેલ્લે પ્રામાણિકતા પર આવીને ઉભી રહે છે. આપણી સાઈડથી પણ એટલું જેન્યુઅન હોવું જોઈએ, કારણ કે અંતે વાત દેશની આવે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.